નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત શહેર પોલીસ દ્વારા 31st ને લઈને સુરતમાં તમામ પોઈન્ટ અને તમામ સંવેદનશીલ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા અને તેની ટીમ અને પુણા પોલીસના પીઆઈ મહેશભાઈ નાયક અને તેની ટીમ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હોટેલ માલિકો અને ફાર્મ હાઉસના માલિકોને બોલાવી અને હોટેલમાં જે કોઈ આવે તેના પુરાવા લઈ અને યોગ્ય ચકાસણી કરીને જ રૂમ આપવી અને પાર્કિંગ અને કાઉન્ટર અને જ્યાં જરૂર પડે ત્યાં કેમેરા લગાવવા અને ફાર્મ હાઉસના માલિકોને જે પાર્ટી માટે આપતા હોય તેઓની યાદી રાખવા માટે કરવામાં આવ્યું અને ફાર્મ હાઉસમાં કોઈ ગેરપ્રવૃત્તિઓ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને લસકાણા ચેકપોસ્ટ, સીમાડા અને રેશમા ચોકડી, અવધૂતનગર ચોકડી એવી સરથાણા અને પુણાગામ વિસ્તારમાં આવતી તમામ 4 રસ્તાઓ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું। રિપોર્ટર ઉદય મેર, વિક્રમ ન્યૂઝ, સુરત। 31સ્ટના તૈયારીઓમાં અત્યારે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાન કથાનું આયોજન છે, તો ત્યાં પણ એક મોટો બંદોબસ્ત છે। સાથે સાથે મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસંધાને દરેક હોટલોમાં ચેકિંગ ચાલુ છે। આસપાસમાં કોઈ ફાર્મ, કોઈ પાર્ટી પ્લોટ કે ત્યાં કોઈ પણ જાતની કોઈ વગર પરમિશનની કોઈ દિવાળીના 31સ્ટના લીધે કોઈ ઉજવણી ન કરે એની સૂચનાઓ આપેલી છે। નાકાબંધી ઉપરાંત પ્રોહિબિશનને લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે અને દરેક અવાવરૂ જગ્યાએ પેટ્રોલિંગ ચાલુ છે। એટલે સતત પેટ્રોલિંગ, નાકાબંધી અને 31સ્ટના લીધે પોલીસ ખૂબ જ સતર્ક રીતે પેટ્રોલિંગ કરી રહી છે। આવનાર 31મી ડિસેમ્બર બાબતે મહેરબાન કમિશનર સાહેબ શ્રી તરફથી સૂચના આપવામાં આવેલી હતી કે પોલીસ સ્ટેશન વિસ્તારના હોટલ માલિકો તેમજ પાર્ટી પ્લોટ માલિકોને બોલાવીને તેમને સેન્સિટાઈઝ કરવા કે શું બાબતો ધ્યાન રાખવી, શું બાબતોની તકેદારી રાખવી તે બાબતે આજે હોટલ માલિકો તેમજ પાર્ટી પ્લોટ માલિકોને બોલાવીને પુણા પોલીસ સ્ટેશન ખાતે તેમને 31મી ડિસેમ્બર બાબતે સેનિટાઈઝ કરવામાં આવેલા છે, જરૂરી સૂચનો આપવામાં આવેલા છે, તેમજ તકેદારીના પગલાં રૂપે શું કરવું તેની જાણકારી આપવામાં આવેલી છે। તેમજ તેમને બીજી કોઈ અન્ય તકલીફ પડતી હોય તો તે બાબતે પણ પૂછવામાં આવેલ છે।